મારા મિત્રો, જો આજનો વ્લોગ તમે જોતા હોય ને તો સેજ પણ સ્કીપ ના કરતા, કેમ કે એક સાથે ત્રણ રોયલ એનફિલ્ડ લાવવાનો છું હું, અને એ પણ ઓલ્ડ મોડલ હેવી ક્રેન 350 સીસી માં. તો બુલેટ લવરો માટે મારો વ્લોગ આજ ખાસ છે, એટલે તમે જોજો, ભૂલતા નહીં. તો ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ મિત્રો બધાને. કેમ છો? મજામાં ને? મજામાં જશો તમે બધા? હું અત્યારે આવી ગયો છું સતીશભાઈ ત્યાં. સતીશભાઈ ફૂલ નીંદરમાં છે, હુતા છે, તમને બતાવું. ઉભા થાવ હવે. હેશટેગ જાગો. કઈ નહીં, હાલો. અમારે અત્યારે અહીંયા પાછળ સાઈડ હાલે છે, આના સતીશભાઈ ને ઘરની પાછળ. ત્યાં થોડીક સાફ સફાઈ માટે માણસો આવ્યા છે, તો મારે વાડીએ જવાનું છે, તગારા પાવડો એવું બધું વસ્તુ લેવા માટે. પછી માણસોને આપી દો એટલે લેબર એની રીતે કામે ચડી જાય. પછી આપણે ફ્રી છીએ, પછી સતીશભાઈ ની હળી કરી. મિત્રો, સતીશભાઈ નું બુલેટ આપણું ફેવરિટ. આ બુલેટ છે, ઊંધા ગેર વાળું છે. બ્રેક સાઈડ ગેર આવે અને ગેર સાઈડ બ્રેક આવે. પોઈન્ટ વાળું બુલેટ છે, કાંઈ ન ઘટે ભાઈ. હાલે નથી ને ચાલે, બધા જ ન હાલે આ વસ્તુ. બહુ ઝાઝા સમય પછી સ્પ્લેન્ડર હાથમાં આવી ગઈ છે. અને ચોમાસામાં વાડીમાં હાંકવાની વધારે મજા સ્પ્લેન્ડર જ આવે, કેમ કે ગાડી સ્લીપ ન થાય અને ગમે એવો ગારો હોય તરત નીકળી જાય. હું ઓલી સાઇનમાં ને એમાં પછી એવી બધી મજા નથી આવતી. આ સ્પ્લેન્ડર જેવી મજા નહીં. અમને આજ તો ડિસ્કવર તો રિપેરિંગમાં મૂકવાનું છે, કેમ કે કાલ અમને ધક્કા મરાયો ને, એવો મગજ જલી ગયો છે ને ડિસ્કવર ઉપર, વાત જવા દો. પણ એને વેચવી નથી. ક્યારેક ક્યારેક એવું મન થઈ જાય અને વેચી દઉં, પણ એ ફેવરિટ ગાડી છે એટલે કાંઈ એને વેચવી નથી. મારા ઘરની પહેલી સિરિયલ નંબરમાં ગાડી આવી ને, સિરીઝનો નંબર, તો એ સૌથી પહેલી ગાડી ડિસ્કવર છે, એટલે એને નથી વેચતો. અને અત્યારે સ્પ્લેન્ડર રેડી કરી નાખી છે. હવે ડિસ્કવરને આજ સર્વિસમાં મૂકવાની છે, પહેલું કામ એ કરવાનું હમણાં. આ છે આપણું મકાન, હજી તૈયાર થાય છે. 2 મકાન છે આજુબાજુમાં, ડબલ માળ. આપણે વેચવા માટે બનાવીએ છીએ. આપણું પર્સનલ રહેવાનું એવું કાંઈ છે નહીં, કેમ કે રહેવાનું તો છે અત્યારે, વેચવા માટે બનાવું. આ ઈટું નાખતા નહીં. આપણે વાડીએ આવ્યા, આપણો કલેજો પ્રિન્સ આવી ગયો છે માંગવા પાસે. મહાદેવભાઈ, શાંતિ હાલે. હમણાં જવાનું સુરત? હમણાં હજી તો 4 તારીખ આજુબાજુ જવાનું. મારે થોડુંક કામ છે એટલે 10 દિવસ આવું. આપણે અરે સુરતનો એકનો એક પાર્ટનર છે. પુલે અમે 2 જ બેઠા હોય, ત્રીજો કોઈ માણા ન હોય. અને અમે 2 અહીંયા હારે ભણતા અને રખડતા, અને હવે અત્યારે સુરતમાં લંગોટિયો મિત્ર છે મારો, સ્કૂલમાં હારે ભણતો. અને ભાઈ દિવ્યેશભાઈ તળાવિયા છે, એની હારે આપણે અડધી કલાકથી કલાક લગન મીટિંગમાં બેઠા. અમે 2 જ છીએ અત્યારે ઓફિસમાં. બહુ જમાવટ આવી, બહુ આપણો સપોર્ટ કરે છે ભાઈ. મોટા ભાઈ છે, જોકે મિત્ર કહેવાય. મિત્રતામાં કઈ ઉંમર તો જોવાનું ન હોય, મારથી મોટા છે પણ મિત્ર છે, આપણા બેસ્ટ ફ્રેન્ડ છે. જોરદાર એનો સપોર્ટ મળે છે મને. અને આર્કિટેક્ટની ઓફિસ છે એની યાર્ડમાં, માર્કેટિંગ યાર્ડમાં ઓફિસ છે. શું નંબર છે દિવ્યેશભાઈ આપણો ઓફિસનો? BF6 નંબર, વિઝન નામ છે. તો ક્યારેક આવજો, કઈ પ્લાન બનાવો હોય મકાનના, તો અમારા દિવ્યેશભાઈ મળી જજો. આ છે ઓફિસ. દિવ્યેશભાઈ હાઈ કરજો. બાકી હવે આગળ જોઈએ, આપણે હજી ડિસ્કવર સર્વિસમાં મૂકવા જવાની છે, એટલે હવે હું અહીંથી નીકળું છું જલ્દી. તો મિત્રો, હું પહોંચી ગયો છું ડિસ્કવર ને લઈને ગેરેજ, કેમ કે અત્યારે એની સર્વિસ કરવાની છે. મેં કીધું તું એ પ્રમાણે અત્યારે એવરેજ પણ નથી આપતી, અને હાલતી ઊભી રહી જાય, લીવર બરોબર નથી જતી, એટલે સર્વિસમાં મૂકવાની છે રાકેશભાઈ ના ગેરેજ. રાકેશભાઈ મારા અને મારા પપ્પાના બેના જોકે મિત્ર જ છે, અમારા ગામના છે.
તો રાકેશભાઈ અહીંયા હાજર નથી અને ફોન કર્યો છે, હમણાં આવે છે. એટલે ડિસ્કવર એને ચાવી હોપીને સર્વિસમાં મૂકીને હું ને મીરવ નીકળવાના. મીરવ અડધી કલાકથી મારી વાટે બેઠો હતો કે ભાઈ ક્યારે આવશ તું. તો હવે અમે નીકળીએ અહીંથી. રાકેશભાઈ ચાવી દે. તો ડિસ્કવર સર્વિસ કરાવીને અત્યારે હું ઘરે આવી ગયો છું અને જમી લીધું છે, નવરો થઈ ગયો. ઓકે. અને હવે હું નીકળું છું પાછો સાઈડે જવા માટે. થોડુંક કામ છે, થોડુંક કામ પતાવી દઈ, સાઈડે નીકળીએ. હાલે કિક મારતો સતીશભાઈ, કિક મારતો. ફાયરિંગ સંભળાઈ દે ઓડિયન્સ ને. હે રાણા માથે રાણો. સત્તાવન 25 રિપેર થાય છે સતીશ નું. હમણાં માર્કેટમાં નથી ઉતરો ને રાણો અમારે, એટલે ગાડી આમ પડી છે. કઈ હાલે ચાલુ કર તું. ગાબો કઈ ના થોડીક વારમાં સતીશભાઈ નું 57 પછી ચાલુ. સામુ જો તો કેમ પછી આ લઈને ફરવાનું ને હમણાં માંગે કોઈ ફરવાનું હોય ને ગાબામાં ફેર છે. તું તારું મેચ થઈ જાય ને બોડી બુલેટ આરે અમે લઈને ફરતા હોય તો જામે નહીં એવું બધું. બરોબર. હાલો જમા. ગાડી રિપેર થઈ ગઈ છે. હાલે માર દે કિક. ફાયરિંગ સંભળાઈ દે. રિપેરિંગ ફુવાઈ કર્યું છે, કાઈ નો ઘટે. આ 57 25 છે સતીશભાઈ નું, અમારા ભાણા નું. આ છે બીજા ભાણા નું, તાર બાપુજી નો છોકરો છે ને, આ ભાઈ નું છે. અને એક હમણાં ત્રીજું લેવા જાવીશ મારી હાટું. આવો પટમાં બંગલા વાળીએ. રોયલ એનફિલ્ડ ઓલ્ડ મોડલ હેવી ક્રેન્ક 350 સીસી. તો મિત્રો અત્યારે અમે બધું કામ પતાવીને બધા બુલેટ મૂકીને ઘરે અત્યારે અમે વાડીએ આવ્યા. તો અહીંયા મિત્ર મંડળે પ્રોગ્રામ નું સેટઅપ કરી નાખ્યું છે. ડુંગળીના શાક નું, આખી ડુંગળીનું શાક, આખા લસણ નું શાક, આ બધા ધંધા લાગી ગયા. જો લસણ ખોલે છે એટલે અત્યારે પ્રોગ્રામ નું સેટઅપ છે. જીતુ કાકા ટમેટા સુધારવા બેસી ગયા છે. કરીને જો આમ પ્રોગ્રામની શરૂઆત કરી ને ત્યાં લાઇટ વહી ગઈ. વાડીએ લાઇટ નથી. પછી વાડીની એક્ઝેક્ટ સામે એક દુકાન છે દાદાની, ત્યાં આવી ગયા અમે ક્રશ કરવા બધું. એમ કે પેલો હગો પાડો છે. પેલું કોણ કાયમ આવે.
દાદાને ત્યાં વહી આવ્યા અને હવે અહીંયા લાઇટ છે એટલે હવે ક્રશ કરવાનું કામ ચાલુ છે, ચવાણું છે ને સિંગ છે ને બધું. તો મિત્રો અમારું જમવાનું રેડી થઈ ગયું છે અને તમે જોઈ શકો છો બધા જમવા માટે બેસી ગયા છે. આખું લસણ અને આખી ડુંગળીનું શાક છે, સાથે બાજરાનો રોટલો છે અને આવું ગામડાનું વાડીનું વાતાવરણ હોય અને જૂના મિત્રોનો સાથ હોય એટલે બીજું તો જોઈએ હું આપણે બહુ જ જોરદાર જમવાની મજા આવવાની છે આજ. તો અત્યારે અમારે જમવામાં મોડું થઈ ગયું છે એટલા માટે હું વ્લોગને એન્ડ કરું છું અને જો તમને મારો વ્લોગ ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જલ્દી.